नमो वज्रायाण नमो लोय सब साहू ऐसो वंचन मुखारो सब भावपणसण मंगलांच सवे सिंबड़मं हवै मंगल जय जग जीव जोड़ी वियाण जग गुरु जगानंद जगना हो जगबंधु जय जगप्रिय महो जय सुयाणाम तीर्थयारायणमवच्छिमो जय जय गुरुलोगाण जय महापा ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्य चिन्तामणिकल्पसाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्थितदायिनि सदा नमो नमः श्रीगुरुने नमो नमः श्री गुरुनेमिसुराय नमो नमः श्री गुरुनेमिसुराय समूह प्रार्थना हाथ जोड़ी आंखों बंद ओमिमि सब जीवे सवे जीवा भवन्तु मे मित्तिमे सर्वभूतेषु विरमध्यनके शिवमस्तु सर्वजगतः परैतनिरता भवन्तु भूतगणा दोषाप्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु जगतना सौ जीवोનું કલ્યાણ થાય સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા જંતો સુગમિચ્છન્તિ નિસ્તુષં તચ્છિવે ભવેત તદ્ધ્યાનત્તન્મનઃસુદ્ધ્યાકષાય વિજયેન સા સ ઇન્દ્રિયજયેન સ્યાत् સદાચારાદસૌ ભવેત सजायते सुपदेशान्नृणां गुणनिबन्धन अनंतकारी शास्त्रकार भगवान चारित्र सुंदर गणी महाराजा आचार्योपदेश ग्रंथમાં મોક્ષનો સીધો માર્ગ બતાવે, સુખી થવાનો માર્ગ.
મોક્ષનો માર્ગ એટલે સુખી થવાનો માર્ગ ને સંસારનો માર્ગ એટલે દુઃખી થવાનો માર્ગ. જે જીવ સંસારના રસ્તે જાય તે જીવ દુઃખી થાય, જે જીવ મોક્ષના રસ્તે જાય તે સુખી થાય. મોક્ષના રસ્તે એક ડગલું પણ વધો એટલે સુખ મળે, સંસારના રસ્તે એક ડગલું પણ આગળ વધો એટલે દુઃખ મળે. આટલી શ્રદ્ધા છે, આટલી શ્રદ્ધા છે કે સંસારના રસ્તે જઈએ એટલે દુઃખ મળે અને મોક્ષના રસ્તે જઈએ એટલે સુખ મળે. આ શ્રદ્ધા ન હોય ત્યાં સુધી મોક્ષના માર્ગ ઉપર આગળ વધી શકાય જ નહીં. મોક્ષના માર્ગ ઉપર આગળ વધવા માટે સૌથી પહેલા દ્રઢ શ્રદ્ધા જોઈએ. સુખ માત્ર ને માત્ર મોક્ષમાં છે એ શ્રદ્ધા અને સંસારમાં માત્ર દુઃખ જ છે એ શ્રદ્ધા. કદાચ આપણે મોક્ષમાં સુખ છે માનીશું, ઓઘથી માનીશું, પણ સંસારમાં દુઃખ છે નહીં માનીએ. અને સંસારમાં દુઃખ છે નહીં માનીએ ત્યાં સુધી પ્રભુના વચન ઉપરની શ્રદ્ધા દ્રઢ થઈ નહીં. કારણ કે પ્રભુનું વચન છે દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણુ બંધે. મારું તમારું કોઈનું નથી. આ સંસાર દુઃખરૂપ છે, દુઃખ ફલક છે, દુઃખાનુબંધક છે. અહીંયા ઉપરથી નીચે, આજુથી બાજુમાં, દસે દિશામાં દુઃખ છે. આપણે દુઃખને સુખ માનીએ છીએ એ વાત જુદી છે. માનવા ઉપર સુખ લાગે છે ને માનવા ઉપર દુઃખ લાગે છે. મોહાવરા મનુષ્યતઃ કામદુહમ સ્વમ બિનતે. ઉપદેશમાલામાં ધર્મદાસ ગણી મહારાજ લખે છે, મોહાંધ મનુષ્ય કામ એ દુઃખ છે એમાં એને સુખ લાગે છે. કામદુહમ સ્વમ બિનતે. મોહના કારણે આ મોહ છે, સંસારનો મોહ છે, માટે દુઃખમાં સુખ દેખાય છે. ભોજનનું સુખ આપણે અનુભવીએ છીએ, બરાબર? ભોજનનું સુખ લાગે એ સુખ નથી, દુઃખના અભાવ રૂપ સુખ છે. જેટલી ભૂખ વધારે એટલું ભોજનનું સુખ વધુ સુખ લાગે, જેટલી ભૂખ ઓછી એટલું ભોજનનું સુખ ઓછું સુખ લાગે. અનુભવ મારો તમારો બધાનો. કકડીને ભૂખ લાગી છે, આ ભૂખ એ દુઃખ છે. 22 પરિશ્રમમાં ભૂખને દુઃખ ગણાવ્યું છે. એ ભોજન કરીએ એટલે ભૂખનું દુઃખ ઓછું થાય છે. આજે ઓછું થાય છે એમાં આપણને સુખ લાગે છે. ભૂખ લાગે છે પછી હા, એ દેખાતું નથી. હા, એ નથી દેખાતું. પાછી ભૂખ તો ઊભી જ છે અને ઘટતી નથી, વધે છે. કામમાં હોય કે ભોજનમાં હોય, આ બધામાં એકવાર ભોજન કર્યા પછી ભૂખ શાંત થઈ જતી હોય તો સમજ્યા. થાય છે શાંત? ખાલી ને ખાલી. મોટો પટારો ભરાઈ જાય, મોટો રૂમ ભરાઈ જાય, તમારું બેંકમાં પેલી શું હોય, લોકર ભરાઈ જાય, તિજોરી ભરાઈ જાય, પણ આ પેટ ભરાતું નથી. ભરો ભરો ને ખાલી.
પછી તો દુઃખ છે જ, પણ એ તે વખતે સુખ જે લાગે છે એ પણ આપણી ભ્રમણા જ, એ સુખ નથી. અતિશય ગરમી લાગે છે ને એસી મળ્યું એટલે ઠંડક સુખ લાગે છે. ગરમીના અભાવમાં સુખ લાગે છે. કડકડતો શિયાળો હોય, -ડિગ્રી ઠંડી હોય ને એમાં કોઈ એસીમાં રહેવાનું કે આ મજા આવે? કેમ ભાઈ? એસી જો સુખ આપે છે તો અહીંયા અમદાવાદમાં એ સુખરૂપ લાગે છે તો હિમાલયમાં સુખરૂપ લાગવું જોઈએ, તો કેનેડામાં સુખરૂપ લાગવું જોઈએ. હા, ત્યાં તો પેલું કરે હીટર. કેમ? ત્યાં ગરમીનું દુઃખ નથી માટે એસી સુખરૂપ લાગતું નથી. અહીં ગરમીનું દુઃખ છે માટે એસી સુખરૂપ લાગે છે. તમને ભાવતું ભોજન હોય, શું ભાવે? આમ સાચું કોણ બોલશે? કઈ મીઠાઈ ભાવે? અમદાવાદી ફાફડા જલેબીમાંથી ઓછા નો આવે. ગમે એટલા ખાય ને તોય ધરાય નહીં. ચલો ફાફડા જલેબી, આપણે વાત એની રાખો, વાંધો નથી. આજે છઠ છે, વાંધો નથી ને, તપસ્વીને પૂછી લઈએ. ફાફડા જલેબી તમને ભાવે છે? સરસ મજાની ગરમા ગરમ એકદમ સ્વાદિષ્ટ જલેબી બની છે. ફાફડા પણ એવા જ છે, પોચા પોચા, અંદર મરી મસાલો બધું નાખેલું છે. તમે ખાધી 1 2 3 4 5 ફાફડા ખાધા, સાથે પેલી કઢી તો જોઈએ જ. અમદાવાદીને કઢી વિના ચાલે ને. હા, પાછું પપૈયાનું કચુંબર જોઈએ, કારણ કે મફતમાં મળે ને. અમદાવાદીને મફત મળે વધારે વાલું લાગે. ફાફડા ખાધા 1 2 3 4 5 6, આ થઈ ગયું. પછી કોઈ આવે આગ્રહ કરવા, લો લો લો, 1 લે 2 લે, અને પછી ખાવાનું આવે તો દુઃખરૂપ લાગે. કેમ દુઃખરૂપ લાગ્યું? જો ભોજન સુખરૂપ છે, જલેબી ફાફડા સુખરૂપ છે, તમને જોઈને મોઢામાં પાણી છૂટે છે, તો પછી શરૂઆતથી લઈને અંત સુધી એક સરખું સુખ મળવું જોઈએ. નથી મળતું. શરૂઆતમાં જે સુખરૂપ લાગે છે, અંતે દુઃખરૂપ થઈ જાય છે. એવું જ કામ સુખમાં જ છે, કોઈ ફેર નથી. શાસ્ત્રકારો તો એમ કે છે, જ કચ્છુલ્લો કચ્છુ કંડે માણો દુહમ મુણે સુખમ. જેમ પેલી ખંજવાળનો રોગ થઈ ગયો હોય, પેલું શું કે છે, એને થઈ જાય ખરજવું, અને ખંજવાળે એટલે આમ મજા આવે એને. બસ એવી રીતની આ ખંજવાળ છે ને, એ ખંજવાળમાં એને મજા આવે છે. વાસ્તવિક તો શું છે? ખરજવું દુઃખરૂપ છે. ખંજવાળો એટલે વધે છે. એવું જ 5 ઇન્દ્રિયના 23 વિષયો એવા જ છે. કોઈના ઘટ્યા હોય તો કહો. કેટલા વર્ષ થયા ભરતભાઈ? ઉંમર કેટલી થઈ? 73, 73. ઘટ્યું જ, ભોજનનો રસ ઘટ્યો જ. હા,
સરસ મજાનું શરીરને સુખ આપે એવો પવન, એવું ઠંડક, એ ગમતું તું પહેલાં એવું જ ગમે છે. આંખને સારા દ્રશ્યો એવા જ ગમે છે, કાનને સારું સંગીત એવું જ ગમે છે. કોઈ ઘટતું નથી, ઉલટું વધે છે. જેમ જેમ સમય જાય તેમ તેમ વધે છે. ગરડાની આમ જીભ વધારે લપલપ થાય, વધુ ખાવાની ઈચ્છા થાય. આ ખાઈ લો, આ ખાઈ લો, આ ખાઈ લો. બસ એ જ, વિષયોથી ક્યારે પણ તૃપ્તિ મળતી નથી. સુખીનો વિષયા તૃપ્તા નેન્દ્રો પેન્દ્રા દયોપ્ય હો. વિષયથી અતૃપ્ત આત્મા. ઇન્દ્ર હોય, ચક્રવર્તી હોય, ચક્રવર્તીનું તો સુખ કેવું તમે કલ્પના ના કરી શકો. ઇન્દ્ર મહારાજાનું સુખ તો આપણી કલ્પનાની બહારની વસ્તુ છે. શાસ્ત્રમાં એનું જે વર્ણન કર્યું છે, વર્ણન જો અહીંયા કરીએ તો અહીં બેઠેલા દરેક વ્યક્તિ નિદાન કરે, નિયાણું, કે આવતા ભવમાં મારે ઇન્દ્ર થવું છે, આવતા ભવમાં મારે ચક્રવર્તી થવું છે, અને એના માટે જે તપશ્ચર્યા કરવી પડે કરું, જે દીક્ષા લેવી પડે તો દીક્ષા લઈ લઉં, પણ આવતા ભવમાં તો ચક્રવર્તી થવું જ છે. આવું નિયાણું કરી દે. જો શાસ્ત્રનું વર્ણન અહીંયા વર્ણવીએ તો તમારી આ દશા છે. ભલે તમે માસક ક્ષમણ કરતા હો, સિદ્ધિ તપ કરતા હો, શત્રુંજય તપ કરતા હો, પણ વિષયનો રસ ઘટ્યો નથી. આ વિષયનો રસ ઘટવો જોઈએ. સુખીનો વિષયાતૃપ્તા ભિક્ષુરેક સુખી લોકે જ્ઞાન તૃપ્તો નિરંજન. કોણ સુખી તો પછી? સાધુ તો સુખિયા ભલા, દુખિયાનો નવલેશ. અંશ પણ દુઃખ નહીં સાધુને. કાલે જ અમારા સાધુને કહેતો હતો, કેટલા બધા આવે, બધા દુઃખી છે. એકને ઘર નથી મળતું જોઈએ એવું એટલે દુઃખી છે, એકને પોતાનું ઘર વેચાતું નથી એટલે દુઃખી છે, એકને લગ્ન થતા નથી એટલે દુઃખી છે, અને બીજો લગ્ન થઈ ગયા એ દિવસથી દુઃખી છે. એકને છોકરું થતું નથી એટલે દુઃખી છે, બીજાને છોકરું થયું એ દિવસથી દુઃખી છે. તમે જોજો સંસારમાં કેવી 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 વિચિત્રતા છે. રોજે રોજ વૈરાગ્યને પુષ્ટ કરે એવા પ્રકારના દ્રષ્ટાંતો મળે છે. અમારો તો વૈરાગ્ય પુષ્ટ થાય. અમને ઘણા કે સાહેબ આ બધા જાત જાતના તમારી પાસે આવે, જાત જાતની વાતો કરે. હા, બે જ કામ કરીએ એનાથી અમે, કાં તો વૈરાગ્યને પુષ્ટ કરીએ, કાં તો સંવેગને પુષ્ટ કરીએ. મોક્ષાભિલાષ, આ બધો સંસાર દુઃખી છે. જો મારે સુખી થવું છે તો મોક્ષ એક જ ઉપાય છે, અને બીજું સંસાર માત્ર છેક તળિયેથી ટોચ સુધી દુઃખી છે. ક્યાંય સુખનો લવલેશ પણ નથી. પણ માણસ સુખ મેળવવા માટે દોડે દોડે દોડે, પેલું હરણ દોડે એમ દોડે જ, સુખ મળતું નથી. કારણ સુખ માત્ર મોક્ષમાં છે, માત્ર મોક્ષમાં છે. એ સિવાય સંસારમાં ક્યાંય સુખ નથી. જો સુખ જોઈએ છે તો મોક્ષની અભિલાષા તીવ્ર કરો, તીવ્ર કરો. મોક્ષમાં એકલો આત્મા જ હોય છે, તેનો અર્થ એવો છે કે આત્મામાં જ સુખ છે, બીજે ક્યાંય આત્મામાં જ સુખ છે. સુખ આત્માનો સ્વભાવ છે.
શરીરમાં પૂતગલમાં જડમાં કોઈ સુખ નથી, સુખ આપવાની શક્તિ પણ નથી. શુદ્ધ આત્મા અને સાતામાંય સુખ દેખાય. હા સાતા છે એમાંય સુખ દેખાય. હા, એટલે શાતા વેદનીય છે ને, પુણ્ય પ્રકૃતિ છે. આપણને પુણ્ય પ્રકૃતિ જેટલી છે એ બધામાં સુખ દેખાય છે. જે કર્મગ્રંથ ભણે એને ખબર પડે કે પુણ્ય પ્રકૃતિ કેટલી, પાપ પ્રકૃતિ કેટલી. એટલે જ માણસ પુણ્યની પાછળ દોડે છે, પણ શાતાની પાછળ અશાતા છુપાયેલી છે એને દેખાતું નથી. બિલાડી દૂધ પીએ છે, પાછળ લાકડી દેખાતી નથી. પેલા કબૂતર ચણવા માટે આવે છે, પેલો શિકારી ઊભો છે એને દેખાતું નથી. સમરાદિત્ય ચરિત્ર દરેકે વાંચવા જેવું છે. સમરાદિત્યના 9 ભવ. ક્યારેક છે ને કોઈ ગુરુ ભગવંતને વિનંતી કરીને સમરાદિત્ય ચરિત્ર વ્યાખ્યાનમાં વંચાવવું જોઈએ. આપણો વૈરાગ્ય એટલો બધો પુષ્ટ થાય, આ સંસાર ઉપરનો રાગ તો છે ને આપણો ઓછો થઈ જ જાય. પ્રશવસ્ય વશીભૂતમ સમરાદિત્ય જન્મન નિરોધમ પાર્યતે કેન સમરાદિત્ય જન્મન. સમરાદિત્ય ચરિત્ર વાંચીને વૈરાગ્ય ન થાય તો એ જીવ બહુ ભારે કર્મી સમજે. અને એમાં એક છેલ્લા 9મા ભાવનો 9 ભાવનું આખું ચરિત્ર છે. અને 9 ભાવમાં અવાંતર ભાવો ઘણા બધા છે. કોઈ ગુરુ ભગવંત મળે એટલે એને વૈરાગ્યનું કારણ પૂછે, વૈરાગ્યનું કારણ પૂછે એટલે પોતાનો આખો ભવ કે પોતાના આખા ભવની પાછળ પાછું ગયા ભવની વાતો કરે. એમ ઘણી બધી વાતો અંદર સમાયેલી છે. પણ છેલ્લો ભવ સમરાદિત્ય કુમાર રાજકુમાર છે. બહુ મોટો રાજા, વિશાળ પ્રદેશનો રાજા. ને સમરાદિત્ય એનો રાજકુમાર છે, જુવાન વય છે, રૂપનો અંબાર છે, સમૃદ્ધિ, સંપત્તિ, આરોગ્ય, બધી વાતે સુખી છે. એનો પોતાનો સ્વતંત્ર મહેલ છે. તમારા તો સ્વતંત્ર ઓરડા હશે. હા, એનો સ્વતંત્ર મહેલ છે. રાજાનો મહેલ જુદો, રાજકુમારનો મહેલ જુદો, રાણીનો મહેલ જુદો. જોઈએ ને આવું. ખાલી આટલું વર્ણન કરું તો કોઈને એમ થઈ જાય કે આપણું એક કોઈનો બંગલો જોઈએ ને, આમ 5000 સ્ક્વેર ફૂટનો બંગલો પતરાયેલો હોય, હો બહુ સરસ છે આવો બંગલો આપણો, એ કેટલું સારું. આટલું વિચાર્યું ને તમે ગાઢ કર્મથી બંધાઈ ગયા. એવું કર્મ બાંધ્યું કે તમને બંગલો તો ન મળે, આવતામાં ઝૂંપડામાં રહેવાનો વારો આવે. શું? બીજાનો બંગલો જોઈને રાજી થયા ને તમે આવો બંગલો મારો થાય એવી ઈચ્છા કરી, એટલે તમને બંગલો ન મળે એવું કર્મ તમે બાંધ્યું. કેટલા ક્ષણે આપણે મનથી આવા બધા કર્મો બાંધી જ રહ્યા છે. કોઈની ગાડી જોઈએ એટલે મન થઈ જાય કે આવી ગાડી મને મળી. કોઈની ગાંડી જોઈને મન નથી થતું એટલું સારું છે. અને કોઈનો નોકર સારો જોઈએ તો એમ થઈ જાય કે આ નોકર મારે ત્યાં હોય તો બહુ સારું. જોજો દરેક વાતમાં આપણને આપણો સ્વાર્થ વચ્ચે આવી જ જાય છે. સ્વતંત્ર એનો મહેલ છે. સમરાદિત્ય કુમાર. વસંત ઋતુ ચાલી રહી છે. વસંત ઋતુ, તમને તો 6 ઋતુના નામે ખબર નહીં હોય. ખાલી શિયાળો, ચોમાસું ને ઉનાળો એટલું ખબર હોય. 6 ઋતુના નામ આવડે કોઈને? હે નહીં? હા, આપણે ટીપ કરીએ તો 6 થઈ જાય.
હા હેમંત, વસંત, શિશિર, પાંખર, હા. ગ્રીષ્મ, બરાબર. થઈ ગઈ ટીપ થઈ ગઈ. તમે ટીપથી એવા ટેવાવ્યા છે ને બધાને ખોટા. આ શું 5400 દર વર્ષે એક નામ લખવાનું, દર વર્ષે એક નામ, 27 લાખનું એક નામ કાયમી. હા, એક વર્ષનો આખો લાભાર્થી એ શું આ ટીપ કરવાના બધા ટીપ ટપારા, અને એને અહીંયા સેટ બનાવી દેવાનો, અને આખા 4 મહિના અહીંયા રાજાશાહી ખુરશી મૂકવાની, રાજા અને રાણી 2 જણા અહીંયા બેસે. હા, એને હાર તોરા કરવાના, તિલક કરવાના, માથે સરસ મજાની પાઘડી બંધાવી દેવાની. આ ભરતભાઈ ખુશ થઈ જાય આમ કે હા આવું મળે તો આપણે 27 નહીં 36 આપીએ. આમ આવડવું જોઈએ આપણને. આજના લોકો છે ને આ બધાથી ખુશ થાય. એક જ લાભ લઈ જાય ને આ બધાને લાભ મળે. આ બધાને લાભ મળે. પણ લેવો હોય બધા લેજો ને, જે ઘણા લાભ છે બીજા. હા, સોફા મૂકી દે, એના પરિવાર સોફામાં બેસે. જો ગૌતમ છે ને, બધા જમણવારમાં ઇન્વિટેશન. આ બધા જમણવાર. વસંત ઋતુ છે, કુદરત 16 કળાએ ખીલી છે. આખા વૃક્ષો બધા લીલાછમ થઈ ગયા છે, એના ઉપર ફળ ફૂલ આવેલા છે. તે વખતે પણ આ બધા નગરોમાં ઉત્સવો થતા, અને ઉત્સવો બધા નિર્દોષ ઉત્સવો હતા, દિવસના ઉત્સવો હતા, રાત્રિના ઉત્સવો નહોતા. આ રાત્રિચર, આજના લોકો રાત્રિચર થઈ ગયા, અને શાસ્ત્ર લખે છે રાત્રિમ ચરતી, રાત્રિચરક કોણ? તો કે રાક્ષસ. રાત્રે જે ફરે તે રાક્ષસ કહેવાય. આ બધા રાક્ષસ કુળના થઈ ગયા આજના બધા. રાક્ષસ એટલે વિચિત્ર મોઢાવાળા હોય એ રાક્ષસ નહીં, એનું કુળ જ રાક્ષસ. આ બધા દિવસે ઉત્સવો થતા, મહોત્સવો થતા, વસંતોત્સવ થતો આખા નગરમાં થાય. નગરના યુવાન નર નારીઓ અનેક ઉદ્યાનો હોય, ઉદ્યાનોમાં જઈને ક્રીડા કરે. આખા નગરના યુવાનોને યુવતીઓ ક્રીડા કરવા માટે ગયેલા છે. ક્રીડોત્સવ ચાલી રહ્યો છે. અહીંયા સમરાદિત્ય કુમાર ભર યુવાન વય 18-20 વર્ષની ઉંમર, આમ તેજીલો તોખાર જોઈ લો, એવું આરોગ્ય, એવો રૂપનો અંબાર. રાજકુમાર પાછા, એટલે શું કમી હોય? એના મહેલના ગોખલામાં બેઠા છે. રાજા એના મહેલમાં છે, રાજકુમાર એના મહેલમાં છે. રાજા નગરને જોઈ રહ્યા છે. મહેલના ગોખલામાંથી જોતા જોતા નજર એની રાજકુમારના મહેલ ઉપર પડી. ગોખલામાં બેઠેલા રાજકુમારને જોયા. બાપ છે ને, બાપને દીકરાની ચિંતા હોય. ખરેખર જે બાપ હોય ને એને દીકરાની ચિંતા થાય. કેમ હજી ન આવ્યો? 12 વાગી ગયા, 12:30 થઈ ગયા, 1 વાગ્યો, હજુ કેમ ના આવ્યો? શું થયું? આ બાપને ચિંતા થાય. કેમ માર્ક્સ ઓછા આવ્યા? આ બાપને ચિંતા થાય. આ દીકરો કેમ કમાવામાં ધ્યાન નથી આપતું? આ બાપને ચિંતા થાય. પિતા છે, માતાનું જે માતૃત્વ છે એમ પિતાનું પિતૃત્વ છે. પિતાનું પિતૃત્વ બહાર દેખાતું નથી, પણ અંદરથી એને આ બધી ચિંતા હોય છે. માતાના ગુણગાન ઘણા ગવાયા છે, પિતાના ઓછા ગવાયા છે, પણ પિતા એ પિતા જ. પોતાના સંતાનને આ રીતે એકલો બેઠેલો જોયો એટલે પિતાને ચિંતા થઈ. કેમ આ એકલા? વસંત ઋતુ ચાલે છે, વસંત ઉત્સવ છે,
નગરના નર નારીઓ ઉત્સવ ઉજવવા ગયા છે અને કુમાર કેમ નથી ગયા? બાપાને થઈ ચિંતા થયા પછી બેસી ન રે. ચિંતા વાંજણી ન હોય. ચિંતા થાય એટલે એનું એક્શન લીધા વિના રહે નહીં. એ ચિંતા કહેવાય. ખાલી ચિંતા કરીને બેસી રહે એ ચિંતા ન કહેવાય. મારા સાહેબને શું થતું હશે? ઘરે એસીમાં બેઠા બેઠા વિચાર કરી, હે, એ બધી ચિંતાઓ વાંજણી કહેવાય. એને તરત ઊભા થઈને ઉપાશ્રય આવવાનું મન થાય. ઉપાશ્રય આવે, સાહેબ બહુ ગરમી છે, અમે એસીમાં નથી રહી શકતા. ફૂલ એસી કર્યા છતાં કઈ રીતે રહો છો સાહેબ? શું કરીએ આપના માટે? એ થવું જોઈએ. ચિંતા થાય એટલે એક્શન લેવાની જ જોઈએ. આટલો વરસાદ વરસે છે, ક્યારનો વરસે છે, બંધ થતો નથી. ઘરની બહાર નીકળી શકતા નથી. પાણી 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 છે. મારા સાહેબ શું કરતા હશે? ચાલો જઈએ. આવીને ઉભો રે, બધી વ્યવસ્થા કરે. મારા સાહેબ બેસી ગયા હોય શાંતિથી જાપ કરવા. આ ચિંતા થઈ એટલે પોતાના મહેલમાંથી નીચે ઉતર્યા. લિફ્ટ તો નથી તે વખતે. હા, પંખા હતા, એસી નહોતું પણ પંખા હતા. એ પણ બધા કુદરતી, ઇલેક્ટ્રિક તો હતું નહીં. એટલે મોટા પેલા રાખતા ને પાછળ આમ દોરી બાંધેલી હોય ને એક નોકર એ આમ હલાવતો હોય અને એનાથી એને હવા મળતી હોય. એવા પ્રકારના પંખા હતા. મહેલમાંથી નીચે ઉતરીને રાજકુમારના મહેલના પગથિયા ચડ્યા. રાજકુમાર બેઠેલા હતા. શાંતિથી એની પાછળ જઈને ઊભા રહ્યા. એના ખભે હાથ મૂક્યો. ખભે હાથ મૂક્યો એટલે રાજકુમાર છે સમજી ગયા કોણ છે. તરત ઊભા થયા, પગે પડ્યા, ચરણ સ્પર્શ કર્યો. પિતાજી આપ? તમારા દીકરા આટલો જ વિનય કરે ને તમારું? હે, તમે ઓફિસથી આવો એટલે સોફા ઉપર ટીવી જોતો હોય તો ઊભો થઈ જાય ને, તમને પગે પડે ને. તમારા ધર્મપત્ની તો ઊભા થઈ જાય ને. પાણી આપવું પડે. આ વિનય થવો જ જોઈએ. આ સંસ્કાર છે. આ સંસ્કાર આપવાના છે. કદાચ ધર્મ ક્રિયા ઓછી વધતી કરતો હશે તો ચાલશે, પણ આ સંસ્કાર વિના નહીં છે. આ વિનય સૌથી પહેલો શીખવાડો. એકડો છે વિનય, એકડો છે. વિનય વિના બીજું બધું જીરો છે. પહેલો વિનય. ઉત્તરાધ્યન સૂત્રમાં ભગવાન મહાવીરે પહેલું વિનય અધ્યયન કીધું. સાધુને માટે પણ પહેલો વિનય છે. વિનયથી જ્ઞાન આવે. વિનય વિના જ્ઞાન ના આવે. વિનય વિના જે આવે બધું અજ્ઞાન કહેવાય. વિનયપૂર્વક આવે તે જ જ્ઞાન કહેવાય. અને એ જ જ્ઞાન સમ્યક દર્શન પમાડનારું થાય. અને એ સમ્યક દર્શન સમ્યક ચારિત્ર સુધી લઈ જાય. અને એ સમ્યક ચારિત્ર મોક્ષ અપાવે. મોક્ષની શરૂઆત વિનયથી થાય. વિનય ન હોય તો મોક્ષ માર્ગમાં આગળ વધી શકાતું જ નથી. વિનય છે, રાજપુત્ર છે. ઊભા થઈ ગયા, પગે પડ્યા. પિતાજી આપ કેમ પધાર્યા? મને બોલાવી લેવો તો હું આવી જત. બેટા, તેને અહીંયા એકલો બેઠેલો જોયો, મનમાં ચિંતા થઈ. આખા નગરના યુવાન નર નારીઓ બધા વસંતોત્સવ માણી રહ્યા છે, ઉજવી રહ્યા છે. તમે અહીંયા એકલા કેમ છો? ક્ષત્રિય છે. ક્ષત્રિયમાં પોતાના સંતાન હોય, પુત્ર હોય કે પુત્રી હોય, એને માનવાચક બોલાવે. કોને? સંતાનને. પણ આજે પણ
સૌરાષ્ટ્રમાં અમે દરબારોના ઘરે જઈએ તો એની દીકરી હોય ને એને પણ રેવા બા સીધ ગયા તા આવો બા. આ માન મર્યાદા બહુ જરૂરી છે. આ તમે છોડી દીધું ને એટલે ઘર ઘરમાં ક્લેશ થયા, ઝઘડા થયા. એનું મૂળ કારણ આ છે. તમારી પત્ની કે કમલ ક્યાં ગયો કમલ? હે અમને શું ખબર પડે? અમે સમજીએ કે એના દીકરાને બોલાવે છે. આપની હાજરીમાં તો ના બોલો. શું ના બોલે? આ જ ચાલે છે. આ ના હોય તો કે આ તો બધા ઓર્થોડોક્સ છે, જૂનવાણી છે, મણિબેન છે. આપણે કોણ છે? આ ઘરના ક્લેશનું મૂળ કારણ ત્યાંથી શરૂ થયું. જ્યાં સુધી મર્યાદા હતી ત્યાં સુધી આ ક્લેશ થતો હતો. આ મર્યાદા હતી. પોતાના પુત્રને પણ બહુમાનથી બોલાવે છે. આપ કેમ અહીંયા? આ તમે છે ને એ પણ તુકારો છે. વડીલને આપ કહીને જ બોલાવાય. ગુરુ ભગવાનને તો ખાસ આપ કહીને જ બોલાવાય. આ તમે ના બોલાય. આ રાજસ્થાનના ને મધ્યપ્રદેશના લોકો આવે ને ગુજરાતીને આમ તમે બોલતા સાંભળે ને એને એટલું બધું લાગી આવે. હા, આ બધું સુધારવાની જરૂર છે. જરૂર આ પાયાની વાતોમાં સુધારો કરવાની છે. મોટી મોટી તપશ્ચર્યાઓ કરી અને મોટી મોટી વાતો કરી આત્માની, પણ પાયામાં જ ખામી હોય તો શું કરવાનું? આપ અહીંયા એકલા બેઠા છો. આપ ગયા નથી વસંતોત્સવમાં ક્રીડા કરવા ગયા નથી, એટલે મને ચિંતા થઈ. શું આપને મન થતું નથી? પિતાજીની બધી વાત સાંભળી લીધી. આ પણ એક વિનય છે. વડીલ બોલતા હોય તો વચ્ચે નહીં બોલવાનું. એની વાત પૂરી થવા દેવાની. વાત પૂરી થાય પછી વિનયપૂર્વક જે વાત કરવી હોય તે કરવા. હાથ જોડીને કીધું, પિતાજી આપ મારી ચિંતા કરો છો. મારા માટે તો મારું મોટું સૌભાગ્ય છે કે આપ ત્યાં બેઠા બેઠા મારી ચિંતા કરી રહ્યા છો. પિતાજી આપે કીધું એમ મને જવાની ઈચ્છા તો થઈ જાય. બધાને ઉત્સવમાં જતા જો એટલે મને પણ થાય હું પણ ઉત્સવમાં જાઉં, હું પણ યુવાનોની જોડે ક્રીડા કરું, આનંદ પ્રમોદ કરું. પણ પિતાજી એક વાત કરું, આપ વડીલ છો, બધું જાણો છો, મારી ધૃષ્ટતા માફ કરજો. આપને કહેવાય નહીં પણ આપે પૂછ્યું છે એટલે કહું છું. આ બધાને ક્રીડા કરતા જોઉં છું તે વખતે મને બીજું એક દ્રશ્ય દેખાય છે. આ બધા યુવાન નર નારીઓ ક્રીડા કરી રહ્યા છે અને ઉપર એક મોટો દૈત્ય મોટી શિલા હાથમાં લઈને ઊભો છે. આની ક્રીડા હજુ પૂરી થાય ન થાય ત્યાં ઉપરથી મોટી શિલા નીચે ફેંકે છે અને શિલાની નીચે આ યુવાનો ચકડાઈ જાય છે. ગઈકાલે પેલું જેમ થયું કેવું નદીમાં પૂર આવ્યું ને ઉપરથી આખા ઘર તણાઈ ગયા. ગામ આખું ખલાસ થઈ ગયું. આ મને દેખાય છે ચીસો પાડતા, રાડો પાડતા, આક્રંદ કરતા લોકો દેખાય છે અને મારું મન પાછું ફરે છે. વર્તમાન નથી દેખાતું, ભવિષ્ય દેખાય છે. વર્તમાન સુખની પાછળ ઉભેલું દુઃખ દેખાય તો સુખમાં આસક્ત ન થવાય, તો સુખમાં ખૂપી ન જવાય.
પેલું લીટ ઉપર માખી બેસે ને કેવી ચોંટી જાય, એમાં આપણે સુખમાં ચોંટી જઈએ છીએ. આ ચોંટી ન જવાય. લીટની માખી નહીં, સાકરની માખી બનો. સાકરની માખી ને લીટની માખીમાં કેટલો બધો ફરક છે. લીટની માખી પાછી ઉખડી ન શકે, છે ખરાબ, પણ છતાં એને મીઠું લાગે છે. સાકર ઉત્તમ છે, એના ઉપર બેસે માખી ને ફટ દઈને ઉડી જાય. શાલી ભદ્રની જેમ, ધન્નાજીની જેમ એક કાચી ક્ષણમાં છોડીને નીકળી જઈ શકે, ગમે તેવું હોય. સુભદ્રા એના ધર્મપત્ની ધન્નાજીને સ્નાન કરાવી રહ્યા છે. કેવા શ્રીમંત છે, કેવા શ્રીમંત છે, છતાંય પત્ની ધર્મપત્ની છે. વાંસો ચોળી રહ્યા છે. અને તે વખતે એને પોતાના ભાઈ યાદ આવ્યા. શાલીભદ્ર રોજ એક સ્ત્રીનો ત્યાગ કરે છે. 32 હતી, 32 ભર યુવાન વયની. રોજની 99 બેટી ઉતરે છે. 7 માળની હવેલી છે. અત્યંત પ્રેમાળ અને સ્નેહાળ માતા છે. ને 32 પત્નીઓ બધી એના ચરણ સેવિકા હોય તે છે. આમ એની સેવામાં ખડે પગે છે. અને એક કાચી ક્ષણમાં કેવો વૈરાગ્ય જાગી ગયો. મારા માથે નાથ, આટલું બધું છે છતાં ઉપર નાથ રાજા, એ રાજી તો આપણે બરાબર, એ નારાજ તો આપણે તકલીફ દુઃખ. આવું નહીં જોઈએ. તેને તે ક્ષણે નિર્ણય કર્યો, રોજ એકનો ત્યાગ. 31, 30, 29, 28. બેનને ખબર પડી, બેનની આંખમાં આંસુ. વાંસો ચોળતા ચોળતા આંખમાંથી આંસુ ટપક્યા. દુઃખના આંસુ છે ને ગરમ હોય છે, સુખના આંસુ ઠંડા હોય છે. આજના સાયન્સે પણ સિદ્ધ કર્યું છે. તમે દુઃખના આંસુ આવશે ને તો એ ગરમ હશે, જો કે તમને સુખના આંસુની તો અનુભવ પણ નહીં હોય. તો કરુણાના આંસુનો ક્યાંથી અનુભવ હોય? સુકૃતના આંસુનો ક્યાંથી અનુભવ હોય? પરમાત્માની ભક્તિના આંસુનો ક્યાંથી અનુભવ હોય? ગુરુ ભગવંત ઘરે પધારે અને જે હૈયું નાચે અને જે આંખમાં આનંદના આંસુ આવે એનો અનુભવ ક્યાંથી હોય? છે આ આંસુ ન આવે ને તો જીવન નિષ્ફળ છે. દુઃખના આંસુ તો બહુ આવ્યા, કાંઈ ન મળ્યું. આનંદના આંસુ અટકે નહીં તેવા આંસુ. આમ પ્રભુના દર્શન કરીને આહ્લાદ થઈ જાય, આનંદ થઈ જાય. અતિશય આમ આનંદનો અતિશય ઉપજે, એવું હૃદય ભરાઈ જાય કે સહજ રીતે આનંદના આંસુ આવે. આવ્યા જ કોઈ દિવસ આનંદના આંસુ? કોઈ દિવસ આવ્યા છે? પશ્ચાતાપના આંસુ પણ સારા છે, એ તમારા પાપને ધોવે છે. પણ આનંદના આંસુ, મરુદેવા માતાને જે આવ્યા હતા તે આનંદના આંસુ હતા. જ્યારે ભરત ચક્રવર્તી હાથીની અંબાડી ઉપર બેસાડીને લઈ જાય છે, પ્રભુને કેવલ જ્ઞાન થયું છે, કેવલ જ્ઞાનના સમાચાર મળ્યા છે. વંદન કરવા માટે આખી સેનાને સજ્જ કરીને લઈ જાય છે. રાજા, મંત્રી, અમાત્ય, સેનાપતિ, ખજાનચી ને આખું સૈન્ય, આખી પ્રજાજન બધાને લઈને જાય છે. પ્રભુની ભક્તિ કરવા પરિવાર સાથે જવું જોઈએ, વ્યાખ્યાન સાંભળવા પરિવાર સાથે આવવું જોઈએ. આ તમારી એટલી મોટી ભૂલ છે
આજ સુધી ધર્મમાં પરિવારને સાથે રાખ્યો નહીં, ફરવામાં સાથે રાખ્યો, અને આજે તમે પસ્તાવ છો, મારો છોકરો આમ કરે છે ને આમ કરે છે ને, કારણ તમે છો. તમે એને ધર્મમાં સાથે ન રાખ્યો માટે આખા પરિવારને પ્રજાજને લઈને જાય છે અને દૂરથી પ્રભુનું સમવસરણ જુએ છે. મરુદેવા માતા દર્શન કરે છે. થોડા નજીક ગયા અને જે પ્રભુના મુખારવિંદના દર્શન થયા, અષ્ટમહાપ્રાતિહાર્ય જોયું, 3 ગઢનું સમવસરણ જોયું, આનંદના આંસુ આવ્યા. શેના? આનંદના. દર્શનાનંદ યોગ શબ્દ વાપર્યો છે. પ્રભુના દર્શનથી થયેલો આનંદ અને આનંદનો યોગ, જોડાણ, અને એ દર્શનાનંદ યોગથી, આનંદના આંસુથી મરુદેવાના બાકી રહેલા 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો અને લોકાલોક પ્રકાશક કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. પશ્ચાતાપના આંસુથી પણ કેવલ જ્ઞાન સુધી પહોંચાય, એમ આનંદના આંસુથી પણ કેવલ જ્ઞાન સુધી પહોંચાય. આ સહેલામાં સહેલો રસ્તો મોક્ષ પામવાનો. તમારા પાપના પ્રાયશ્ચિત, પાપનો પશ્ચાતાપ એવો તીવ્ર ભાવથી થાય કે બધા ઘાતી કર્મનો ક્ષય થઈ જાય અને સુકૃત નો એવો આનંદ આવે, એવો આનંદ આવે, એવો આનંદ આવે, અને સુકૃતિ અનુમોદનામાં આનંદના આંસુ આવે અને એમાંય 4 ઘાતી કર્મનો ક્ષય થઈ જાય. મનક મુનિના ગુરુ સંયંભવ શ્રી મહારાજ, પિતા મનક પિતા, નામ સાંભળ્યું છે? જંબુ સ્વામીની પાટે આવ્યા પ્રભુ સ્વામીને, પ્રભુ સ્વામીની પાટે આવ્યા સંયંભવ સુરી મહારાજ. બ્રાહ્મણ હતા ને દીક્ષા લીધી, પુત્ર ગર્ભમાં હતો ને દીક્ષા લીધી. વૈરાગી આત્મા કેવા હોય! અને પછી બાળકનો જન્મ થયો અને બાળકના જન્મ પછી એને ખબર પડી કે મારા પિતાએ દીક્ષા લીધી છે. એ પણ ગર્ભથી વૈરાગી હતો. ને પિતાને શોધવા નીકળ્યો. શોધતા 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 જ્યાં પિતા મુનિ હતા ત્યાં પહોંચ્યો. આંખથી આંખ મળીને ઓળખી ગયા. બાપને ઓળખતા વાર ન લાગે. દીક્ષા આપી દીધી. નાની ઉંમરમાં દીક્ષા આપી દીધી. કહેતા નથી કે હું તારો બાપ છું. દીક્ષા આપીને 10 વૈકાલિક સૂત્રની રચના કરી. એના માટે, એનું કલ્યાણ થાય એના માટે. બાપ કેવો હોય, જેના હૃદયને ભાવ કરુણા હોય તે કેવા હોય. 6 મહિનાનું આયુષ્ય છે, માત્ર 6 મહિનાનું આયુષ્ય. બાલમુનિ છે, સેંકડો સાધુ છે. બધા બાલમુનિને બોલાવીને કામ ચીંધે. લો આ મારા સાહેબને આપી આવો, પેલું લઈ આવો ત્યાંથી, હા ત્યાં મૂકી દો, હા ત્યાં આપી દો. શું થાય તમને? તમને શું થાય? હે, દ્રવ્ય દયા જન્મે, ભાવ દયા નથી જન્મતી આપણને. અને ભાવદયા છે, ખુશ થાય છે. બાપ ખુશ થાય છે. જેટલું એને કામ વધુ બળાવે છે એટલા ખુશ થાય છે. દેરાણી જેઠાણી બે હોય ને, જેઠાણીને વધારે કામ કરવું પડે ને તો ખુશ થાય, દુખી ન થાય કે મારા કરમ વધારે ખપે છે. આ કામ કરવા દ્વારા પણ કરમ ખપે છે. ખબર નથી આને કે સ્ત્રી વેદ બાંધ્યો છે ને, અશુભ કર્મ છે, એ ખપાવવા માટે એને કામ કરવાનું છે.
ખાલી ઉપવાસ કરવાથી કર્મ ખપે એમ નહીં. તમે હસતા હસતા એ બધું કામ કરો ને તો તમારા કર્મ ખપે. હવે તમે ઝઘડા કરો ને કે મારે વધારે કરવાના ને મારે સામયિકમાં નથી જવાતું, મારે વ્યાખ્યાનમાં નથી જવાતું, તો નવા કર્મ બાંધો. હા, કર્મનું ગણિત આપણે શીખ્યા નથી. એ બાંધેલા છે એટલે ભોગવવાના છે. હસતા હસતા ભોગવે, કર્મ ખપી જાય. ખુશ થાય છે, બાપ જોઈ જોઈને ખુશ થાય છે, એના કર્મ ખપે છે. એમ નથી કીધા તારે ભણવાનું બાકી છે, હા બહુ કામ નહીં કરવાનું. હા, આપણે એમ કહીએ, હે આખો દાડો તારે જ કરવાનું, હે એને કંઈ નહીં કરવાનું, એ બેઠા રહે છે. તો એ સાસુ તો એના ઉપર ખુશ હોય છે. હું આખો દિવસ ઢસરડા કરું તો મારી કંઈ ગણના જ નહીં. પેલી બેઠી રહે તો એના ઉપર ખુશ. આ નવા કર્મો બાંધીએ છીએ આપણે. ખુશ થાય છે, બાપ જોઈ જોઈને ખુશ થાય છે. 6 મહિનાનું આયુષ્ય પૂર્ણ થયું. દેવલોકમાં ગયા, દેવવંદન ચાલ્યા. દેવવંદનમાં આંખમાં આંસુ આવ્યા. અત્યાર સુધી કેટલાય મુનિઓના દેવવંદન કર્યા છે, ક્યારે આંસુ નથી આવ્યા. મનક મુનિના દેવવંદનમાં આંખમાં આંસુ આવ્યા. આ દુઃખના આંસુ નથી, આ આનંદના આંસુ જ. મારે એટલા માટે કહેવું છે, પોતાનો પુત્રનું કાળધર્મ થયો, સ્વર્ગવાસ થયો, એનું દુઃખ નથી, પણ 6 મહિનામાં પામી ગયા એનો આનંદ છે ને આનંદના આંસુ આવ્યા છે. આ જોઈએ, આ ધર્મ પામ્યાની નિશાની છે. ધર્મ નથી પામ્યા ને એટલે તો જ દુઃખ થાય. હા, દુઃખ ક્યારે થાય? ધર્મ પામ્યા વિના કોઈક આત્મા જાય તો દુઃખ થાય. ભગવાન મહાવીરને સંગમ ધર્મ પામ્યા વિના ગયો ને પાછો એનું દુઃખ થયું છાયા. પોતાની આટલા ઉપસર્ગ કર્યા એનું દુઃખ નથી, પણ આટલો વખત મારી નજીક રહ્યો છતાં પામ્યો નહીં એનું દુઃખ છે. કૃતા પરાદે બીજને કૃપા મંથરતાયો ઈષદ બાષ્પાર દ્રયોર ભદ્રમ શ્રી વિરાજને નેત્રયો. અહીંયા આ સુભદ્રાની આંખમાં આંસુ આવ્યા, એ દુઃખના આંસુ. અને વાસા ઉપર એ ગરમ આંસુ પડ્યા. ઠંડુ પાણી ચાલતું હતું. સ્નાન પણ પાછું સ્પેશિયલ હોય. હા, ઠંડા પાણીથી, ગરમ પાણીથી, ઔષધિ મિશ્રિત જળથી, શુદ્ધ જળથી, પવિત્ર જળથી અલગ અલગ પ્રકારનું સ્નાન ચાલે. તમને એક માટે હું કહું છું કે કેવી સુખી અવસ્થામાં હતા બધા. તમારે તો અત્યારે આનો અંશ પણ નથી, છતાં એવા ખૂપી ગયા છો. પેલા ગુંદાના ઠળિયા જેવા છો બધા. ગુંદુ ખાય ને, પેલા ગુંદા અમદાવાદમાં મળતા હતા. નાના છોકરા ગુંદા ખાય. ગુંદુ ખાધા પછી આમ થૂ 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 કરે તો ઠળિયો નીકળે ના નીકળે, આમ હાથ બગાડવો પડે. એમ તમને કાઢવા હોય ને સંસારમાંથી તો અમારે હાથ બગાડવો પડે. અને પેલા બોરના ઠળિયા હોય ને, એ બોર ખાધા પછી આમ થૂ કરે એટલે જતું. આ બોરના ઠળિયા જેવા થજો, ગુંદાના ઠળિયા જેવા નહીં થતા, ચીકણા લાટ. હતા બોરના ઠળિયા હતા. જ્યારે સુભદ્રાએ કીધું કે મારો ભાઈ આ એક એકનો ત્યાગ કરે છે એનું દુઃખ છે, આ તો અંતરથી વૈરાગી આત્મા ધન્નાજી એ કે આ શું કાયરના કામ. આ કાયરના કામ છે. એક એક છોડવાનું, છોડવું તો એક સાથે છોડો.
એક એક ઉપવાસનું પચકાણ, સાહેબ એકનું આપો, સાહેબ એકનું આપો. કાયરના કામ છે. એક સાથે 16 નું પચકાણ. એ તો 16 થી વધારે આપતા નથી આપણે. એટલે મેં ઘાટકો પર ચોમાસું હતા કામાગલીમાં, મુનીશ્વર સ્વામી એક ભાઈ પચખાણ લેવા આવ્યા. એને 45 ઉપવાસ કરવાના હતા. મને કે 45 ઉપવાસનું પચખાણ આપો. મેં કીધું ભાઈ અમે તો 16 થી વધારે નથી આપતા, એક સાથે 16 નું આપું. તો કે નહીં, મારે તો 45 નું જ જોઈએ છે. એ ઘાટકો પરમાં સ્થાનકવાસી ઉપાશ્રય પણ ઘણા છે. એ સીધો ગયો સ્થાનકવાસી ઉપાશ્રયમાં, સ્થાનકવાસી સાધુની પાસે, અને એ લોકો આપે. એને 45 ઉપવાસનું પચખાણ આપ્યું અને 45 ઉપવાસ પૂરા કર્યા. સત્વશાળી વ્યક્તિ, વીર વ્યક્તિ. હા, આમ કરવું તો એક સાથે કરવું. આ શું ધીમે ધીમે પેલું ઘી બોલે તો કે 100 મણ, 101 મણ, 105 મણ, 108 મણ, 111 મણ, આવું બોલાતું હશે. શું તમે બોલા? બોલવું થી 100 મણ, 101 મણ, 501 મણ, 1001 મણ, આમ સીધું. પછી 1000 આવ્યા, પછી 1000 જ વધવાનું, 2000, 3000, 4000. છૂટતા નથી કે ઓછામાં મળે તો સારું. કે કાયર, બધા કાયર. સત્વશાળી, ધર્મ સત્વશાળી વ્યક્તિ કરી શકે. સત્વ જોઈએ. મેં તમને કીધું હતું કે એની યાદ નથી, વડોદરાની ના બેને 50 કરોડ રૂપિયા એક સાથે ઠાક. માન દીકરી બે જ છે. એક જગ્યાએ કંઈક એને 31 કરોડ આપ્યા, બીજી જગ્યાએ કંઈક 27 કરોડ આપ્યા એક સાથે. અને પછી એની પાસે 100-200 કરોડ છે એવું નહીં, એટલે હમણાં થોભી ગયા હોય. જે હતા એ વાપરી કાઢ્યા. આ બધા ભામાશાના અવતાર. આમ કરવો ને ધર્મ તો એવી રીતે કરવો. અઠમ કરવો છે એટલે કરવો જ છે. કોઈ પણ રીતે વર્ષમાં એક અઠમ તો કરવાનો જ હોય છે. આ વખતે કરવો જ છે નક્કી. આટલા બધા તપસ્વી 1800 તપસ્વી અઠમ કરશે, એની સાથે આપણે અઠમ કરવાનો. એટલે એક અઠમ કરી એટલે 1800 અઠમનો લાભ મળે. બોલો, આવો લાભ કોઈ જવા દે? એક અઠમ કરીને 1800 અઠમનો લાભ. આજથી નક્કી આજે ફટાફટ નામ લખાવી દેવાના, પાસ લઈ લેવાનું. આમ કાચા પોચા નહીં બનવાનું. કરશું હવે, થશે એટલે કરશું. નહીં થાય તો કંઈ અહીંયા સજા કરવાની નથી કે તમે પાસ લીધો ને નથી થયો તો સજા નથી કરવાના. પાસ લીધો એટલે તમને લાભ મળી જાય. અઠમ કરવાનો જ છે. સત્વશાળી વ્યક્તિ ધર્મ કરી શકે. સુભદ્રાથી સેવાયું નહીં. પોતાના ભાઈ માટે તો કોઈને સેવાય નહીં. બેન છે. હા, એ કે એ તો બોલવું સહેલું છે, કરવું અઘરું છે. એમ આ મોટા વાળ હતા તે વખતે. વાળ કાપતા નહોતા પુરુષો. આમ ધમ્મીલ બાંધતા, શીખો બાંધે ને એમ ધમ્મીલ બાંધે. લાંબા વાળ હોય, આ લાંબા વાળને આમ બાંધી દીધા. આજે 8/8નો ત્યાગ હું જાઉં છું. સુભદ્રા જોતા રહી ગયા. એને એમ કે આ તો ખાલી બોલે છે, કરશે નહીં. પણ નીકળી ગયા ફટાફટ. જે ધોતી વીટી લીધી, ધોતી વીટી નીકળી ગયા. 8 પત્ની હતી, 8 પત્ની છોડીને નીકળી ગયા સીધા શાલીભદ્રના ઘરે. એના શું થાય? શાળા થાય ને. સીધા શાળાના ઘરે. એ કાયર શું કરે છે? એક-એકનો ત્યાં કાયર છે. આવું કરાતું હશે. ચાલ ઉભા થા. ધનના ઉઠા ચાલી રે. હા, ધન્ય ઉઠી ગયા એકદમ. શાલીભદ્રને જગાડી દીધા, લઈ લીધા સાથે. સીધા ગયા ભગવાન પાસે. ભગવાન અલિતેણમ બનતે સંસારે, પલિતેણમ બનતે સંસારે. બસ હાથ જોડી લીધા, સંયમનો સ્વીકાર કરી લીધો. આ સત્વ જોઈએ. સમ્રાદિત્ય કુમાર એ સત્વશાળી હતા. એ કે મને પેલું દ્રશ્ય દેખાય છે, એ પાછળનું દ્રશ્ય દેખાય છે એટલે હું પાછો ફરું છું. વર્તમાન સુખની પાછળ રહેલું દુઃખ દેખાય ને વર્તમાન દુઃખની પાછળ રહેલું સુખ દેખાય. આજે જે સુખરૂપ લાગે છે એની પાછળ દુઃખની પરંપરા ઊભી છે.
અને આજે જે દુઃખરૂપ લાગે છે એની પાછળ સુખની પરંપરા ઊભી છે. નક્કી કરી લો, આજનું સુખ ને આજનું દુઃખ જોઈએ છે કે આવતીકાલનું સુખ અને દુઃખ જોઈએ છે? આવતીકાલનું સુખ જોઈએ છે તો આજે દુઃખ સહન કરી લો, અને આવતીકાલે જો દુઃખ નથી જોઈતું તો આજના સુખમાં લીન ન બનો. સુખ દુઃખ કદી ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી. સુખમાં કદી છકવું નહીં, દુઃખમાં ન હિંમત હારવી. સુખમાં ક્યારે છકી નહીં જવું, દુઃખમાં હિંમત નહીં હારવી. સુખ દુઃખ ક્યારે પણ ટકતા નથી. છાંયડો ને તડકાની જેમ ક્યારેક છાંયડો ને ક્યારેક તડકો આ સંસારમાં બને જ છે. બંનેને સ્વીકારી લેવાના છે, બંનેને સ્વીકારીને ચાલવાનું છે. સ્વીકારીને ચાલે એ વીર છે. આપણે વીરના અનુયાયી છીએ, વીરના ઉપાસક છીએ, તો આપણે પણ વીર બનવાનું છે. વીર કેવી રીતે બનાય? સર્વે જંતવ સુખમિચ્છન્તિ નિસ્તુષમ તચ્છિવે ભવેત. મોક્ષમાંનું સુખ કેવી રીતે મળે? ધ્યાનથી મળે. તો ધ્યાન કેવી રીતે થાય? તો કે મનની શુદ્ધિથી થાય. અને મનની શુદ્ધિ કેવી રીતે થાય? તો કે કષાય વિજયથી થાય. આ ચાર કષાય કેવા છે? અને ચાર કષાય ઉપર અત્યારે એ ચાર કષાય આપણા શત્રુ બનીને બેઠા છે. તો એના ઉપર વિજય કેવી રીતે મેળવવો, અને વિજય મેળવવાથી આત્માને શું લાભ થાય? સાથે